ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। કોરોનાના કેસનો આંક હવે વધીને 190 થઈ ગયો છે, જેમાં સૌથી વધુ 131 કેસ માત્ર અમદાવાદમાંથી છે। રાજ્યના નડિયાદમાં પણ કોરોનાના કેસોમાં સતત વધારો જતો જોવા મળી રહ્યો છે। મળતા અહેવાલ પ્રમાણે નડિયાદમાં આજે નવા 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે। આ કેસ પીજ રોડ, સિવિલ હોસ્પિટલ રોડ, ડાકોર રોડ અને કનીપુરા વિસ્તારમાંથી સામે આવ્યા છે। પોઝિટિવ આવેલા દર્દીઓમાં 1 વર્ષની બાળકી, 18 વર્ષીય યુવક, 25 વર્ષીય યુવક અને 34 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે। હાલ આ પોઝિટિવ કેસો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ખાનગી લેબમાં તેમનું પરીક્ષણ થઈ રહ્યું છે। જો કે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા લેબ ટેસ્ટિંગ બાદ રિપોર્ટ જાહેર કરવામાં આવશે અને નડિયાદ સિવિલ હોસ્પિટલ સહિત કોવિડ વોર્ડ તૈયાર કરવાની સાથે પરીક્ષણ માટે સાધનો સજ્જ કરવામાં આવ્યા તેવી માહિતી આરોગ્ય વિભાગના અધિકારી વીએચ ધ્રુવે આપી હતી। સ્થાનિક તંત્ર દ્વારા લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને સ્વચ્છતા રાખવાની અપીલ કરવામાં આવી છે, જેથી કોરોનાના ફેલાવને અટકાવી શકાય। તૃષાલ પંડ્યા, દિવ્યાંગ ન્યૂઝ, નડિયાદ, ખેડા।